આત્મીય ધર્મ પ્રેમી સજ્જનો ભાઈઓ બહેનો, આજે આપણે શ્રીમદ ભાગવતની અંદર ભગવાન કૃષ્ણએ અસુરોનો નાશ કરી જરાસંઘનો વધ કરી અને પોતે ધર્મની સ્થાપના માટે પોતાનો અવતાર થયો છે એમ જણાવી અને જ્યારે જ્યારે આ ધરતી પર અધર્મ આસુરી વૃત્તિઓ પોતાનો આતંક ફેલાવતી રહેશે ત્યાં સુધી ત્યારે હું આ ધરતી પર કોઈને કોઈ રૂપે અવતાર ધારણ કરીશ. આવો ભાઈઓ બહેનો, આ કથામાં આપણે ભગવાન કૃષ્ણની લીલાઓનું રસપાન કરીએ એ પૂર્વ ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ સત્તાના ચરણોમાં નમસ્કાર કરી ભગવાન આપણને જણાવે છે કે જે પોતાના ધર્મથી વિમુક્ત છે, સાચું પૂછીએ તો તે પોતાનો લૌકિક સ્વાર્થ પણ નથી જાણતો, જેના માટે તે અધર્મ કરે છે તે એને છોડી દેશે, એને કદી સંતોષનો અનુભવ નહીં થાય અને તે પોતાના પાપોની પોટલી માથા પર ઉંચકી સ્વયં ઘોર અંધકાર રૂપી નરકમાં જશે. અહીંયા કહેવામાં આવ્યું છે પરમાર્થ જ વાસ્તવિક સ્વાર્થ પણ છે. અધર્મ કરનારને બહાર અસહયોગ તથા અંદર અસંતોષનો બેવડો ભાર ઝીલવો પડે છે. અહીંયા અક્રૂરે ધૃતરાષ્ટ્રને સમજાવવા માટે ઘણી વાતો કહી તો પણ તે ન માન્યો. અક્રૂરે પાછા આવીને કૃષ્ણને હસ્તિનાપુરના બધા સમાચાર કહી સંભળાવ્યા. મગધરાજ જરાસંઘની 2 પુત્રીઓ કંસ સાથે પરણાવી હતી. કંસના મૃત્યુ પછી તે બંને જઈને જરાસંઘને બધા સમાચાર કહ્યા. જરાસંઘ ખૂબ દુઃખી થયો અને એણે નિશ્ચય કર્યો કે હું પણ યદુવંશને આ પૃથ્વી પરથી નહીં રહેવા દઉં. આવો સંકલ્પ કરી જરાસંઘે વિશાળ સેના સહિત મથુરા પર ચડાઈ કરી. કૃષ્ણે જરાસંઘની સેના જોઈ ભયભીત નગરજનોને ધીરજ આપી તથા પોતાના કર્તવ્યને પણ યાદ કરાવ્યા. અહીંયા શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે એતદર્થો અવતારોયમ ભૂભાર હરણાયને સંરક્ષણાય સાધૂનામ કૃતેન્યસામ બધાય ચ અન્યો અપિ ધર્મ રક્ષાય દેહ સંભ્રિયતે મયા વિરામાયાપ્ય ધર્મસ્ય કાલે પ્રભવતઃ ક્વચિત. ભગવાન કહે છે મારા અવતારનું આ જ પ્રયોજન છે. હું પૃથ્વીનો ભાર હલકો કરીને સાધુ સજ્જનોની રક્ષા કરું અને દુષ્ટ દુર્જનોનો સંહાર, ધર્મ રક્ષા માટે અને વધતા જતા અધર્મને સમય સમય પર રોકવા માટે
હું બીજા પણ અનેક શરીર ગ્રહણ કરું છું. સજ્જનતાની રક્ષા માટે દુષ્ટોના સંહાર પણ જરૂરી છે. ભગવાનના ભક્તોએ આવા કાર્યોમાં સહયોગ આપવો જોઈએ. સંતુલન સ્થાપિત કરવા માટે સમય અનુસાર ઈશ્વરના અનેક અવતારો થયા છે. બલમ તદંગણાર વર્દુગ ભૈરમ દુરત્તપારમ મઘેન્દ્ર પાલિનમ ક્ષયં પ્રણીતમ વસુદેવ પુત્રયો વિક્રીડિતમ જગદીશયો પરમ. અહીંયા કહેવામાં આવ્યું છે, હે પરીક્ષિત, જરાસંઘની તે સેના સમુદ્રની માફક દુર્ગમ, ભયાનક અને ખૂબ મુશ્કેલીથી જીતવા યોગ્ય હતી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ થોડા જ સમયમાં એને નષ્ટ કરી નાખી. તે આખા જગતના સ્વામી છે. મનુષ્ય લીલા કરી રહ્યા છે. આગળ જણાવે છે કે જે પરિસ્થિતિઓ બીજાને માટે ભયંકર હોય છે, મનસ્વી અને તેજસ્વી વ્યક્તિત્વ એની સામે ઝઝૂમીને સફળતા પ્રાપ્ત કરી લે છે. આપણે વિપત્તિઓથી ન ગભરાતા સાહસપૂર્વક તેનો મુકાબલો કરવો જોઈએ. જરાસંઘની આખી સેના નાશ પામી તથા તે બલરામજીથી પરાજિત થયો. બલરામજી જરાસંઘને વરુણ પાશમાં બાંધીને એનો વધ કરવા જ માંગતા હતા, પરંતુ કૃષ્ણ ભગવાને એમને એ સમજાવીને છોડાવ્યો કે જો આ જીવતો રહેશે તો વધારે સેના એકઠી કરી લાવશે અને આપણને પૃથ્વીનો ભાર ઉતારવામાં સુવિધા રહેશે. પરાજિત જરાસંઘ રાજ્ય ત્યાગીને તપસ્યા કરવા થઈ રહ્યો હતો, પરંતુ એના સાથીઓએ સમયની ચાલ કહીને એને ઉત્સાહિત કર્યો. ઉત્તેજિત જરાસંઘે 17 વખત મથુરા પર આક્રમણ કર્યું તથા તે દરેક વખત પરાજિત થતો રહ્યો. 18મી વાર એણે પુનઃ આક્રમણ કર્યું. એની સાથે યુદ્ધ થવાનું જ હતું ત્યારે જ કાલ યવને મથુરા પર આક્રમણ કર્યું હતું. આ રીતે મથુરા ઘેરાઈ જવાથી કૃષ્ણ બલરામજીની સાથે ચર્ચા વિચારણા કરે છે. કૃષ્ણએ વિચાર્યું કે આપણે બંને સાથે લડીશું તો વિપત્તિમાં ફસાઈ જઈશું. મથુરા કોઈ એવો સુરક્ષિત દુર્ગ નથી જેમાં રહીને દુશ્મનોનો મુકાબલો કરી શકાય. એટલા માટે આપણે લોકો એક એવો દુર્ગ, એવો કિલ્લો બનાવીશું કે જેમાં કોઈ પણ મનુષ્ય માટે પ્રવેશ કરવો કઠિન હશે. પોતાના સ્વજનો સંબંધીઓને એ જ કિલ્લામાં પહોંચાડીને પછી આ યવનનો વધ કરાવીશું. જોશમાં આવીને કંઈ પણ કરી દેશું એ ખોટું છે. સમય પ્રમાણે વિચારપૂર્વક કાર્ય કરવું જોઈએ. વિપત્તિના સમયમાં સ્વજનો સાથે ચર્ચા હિતકારી હોય છે. બલરામજી સાથે વિચાર વિમર્શ કરી કૃષ્ણ ભગવાને સમુદ્રની અંદર એક વિશાળ દુર્ગનું નિર્માણ કરાવ્યું. તે દ્વારકાપુરી દરેક પ્રકારની સુવિધાઓથી સંપન્ન હતી. ભવન નિર્માણ પછી બધા લોકોએ ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી પોતપોતાની ભેટ સોગાદ રજૂ કરી. હે પરીક્ષિત, બધા લોકપાલોને ભગવાન કૃષ્ણએ જ તેમના અધિકારને માટે શક્તિઓ અને સિદ્ધિઓ આપી છે. જ્યારે ભગવાન કૃષ્ણ પૃથ્વી પર અવતરિત થયા, લીલા કરવા લાગ્યા, ત્યારે બધી જ સિદ્ધિઓ એમણે ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધી. બધી વિભૂતિઓ ભગવાનની છે. આખું વિશ્વ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. ભગવાનના કાર્યમાં સહાયતા કરવા માટે જ વધારાની ક્ષમતાઓ મળેલી છે. ભગવાન દ્વારા અપાયેલું અનુદાન એમને જ અર્પિત કરી દેવું જોઈએ. આ રીતે દ્વારકાપુરીનું નિર્માણ થઈ જતા શ્રી કૃષ્ણએ
અસુરોને સમાપ્ત કરવાની રણનીતિ બનાવીને કર્મ પ્રારંભ કર્યું. પ્રજાપાલેન રામેણ કૃષ્ણ સમમંત્રિત નિર્જગામ પુરો દ્વાર પદ્મમાલી નિરાવૃત. ભગવાન કૃષ્ણએ પોતાના બધા સગા સંબંધીઓને દ્વારિકામાં પહોંચાડી દીધા. બાકીની પ્રજાની રક્ષા માટે બલરામજી ને મથુરામાં રાખ્યા અને એમની સલાહ લઈને ગળામાં કમળની માળા પહેરીને કોઈ અસ્ત્ર શસ્ત્ર લીધા વગર સ્વયં ભગવાન મોટા દરવાજાની બહાર આવ્યા. ભગવાન કૃષ્ણને મથુરામાંથી બહાર નીકળતા જોઈને કાલ યવને એમને ઓળખી લીધા તથા નિશ્ચય કર્યો કે એમની સાથે હું અસ્ત્ર શસ્ત્ર વિના જ લડીશ. આવો નિશ્ચય કરીને જ્યારે કાલ યવન ભગવાન કૃષ્ણની તરફ દોડ્યું ત્યારે તે બીજી તરફ મોહ કરીને રણભૂમિથી ભાગી ગયા. અને યોગી દુર્લભ પ્રભુને પકડવા માટે કાલ યવન તેમની પાછળ એકલો જ દોડવા લાગ્યો. કૃષ્ણ શત્રુની સાથે કૂટનીતિની ચાલ ચાલી રહ્યા હતા. તે સફળ થઈ કાલ યવનને સમજાવ્યો કે એના ભયના કારણે ભાગી રહ્યા છે. કાલ યવન પાછળથી વારંવાર આક્ષેપ કરતો રહ્યો, અરે ભાઈ, તમે તો પરમ યશસ્વી યદુવંશમાં પેદા થયા છો, તમારું આ પ્રકારે યુદ્ધ છોડીને ભાગવું ઉચિત નથી. પરંતુ હજુ એના અશુભ પૂરા ન થયા હોય નહોતા એટલા માટે તે ભગવાનને પામવામાં સમર્થ ન થઈ શક્યો. ભાઈઓ બહેનો, અશુભ કર્મોના બાકી રહેતા ભગવાનને મેળવી શકાતા નથી. જો શ્રેષ્ઠ કુળ પરંપરામાં ઉત્પન્ન વ્યક્તિ કોઈ અનુચિત કાર્ય કરે છે તો તેની નિંદા થાય છે. વારંવાર કૃષ્ણને બોલાવતો કાલ યવન તેમનો પીછો કરવા લાગ્યો હતો, પરંતુ કૃષ્ણ રોકાયા નહીં, ભાગતા જ રહ્યા. યવન તેમની પાછળ લાગ્યો રહ્યો. અંતમાં ભગવાન એક ગુફામાં પ્રવેશ કરી ગયા. ત્યાં એક વ્યક્તિ સૂતેલી હતી. કૃષ્ણએ એને પોતાનું પીતાંબર ઉડાડી દીધું અને સંતાઈને જોવા લાગ્યા. કાલ યવન પણ તે ગુફાની અંદર પ્રવેશ કર્યો અને કહેવા લાગ્યો, આને હજુ મને ચકમો આપીને આટલે દૂર જઈ લેવા આવ્યો અને હવે મોટો સાધુ બનીને અહીં મોજથી સૂઈ રહ્યો છે. આવું કહીને એણે સૂતેલા પુરુષને જોરથી લાતની ઠોકર મારી. હે પરીક્ષિત, એ પુરુષ આ પ્રકારે ઠોકર મારીને જગાડવાથી ગુસ્સે થઈ ગયો. એની દ્રષ્ટિ પડતા જ કાલ યવનના શરીરમાંથી આગ પેદા થઈ અને ક્ષણભરમાં સળગીને રાખનો ઢગલો થઈ ગયો. અહીં આપણને શીખવાડે છે કથાની અંદર કે ઉત્તેજનમાં વગર વિચારે કંઈ પણ કાર્ય કરી બેસવું એ હાનિકારક છે. આ કથા સાંભળીને પરીક્ષિતે સુખદેવજીને એ પુરુષના વિશે પૂછ્યું ત્યારે એમણે બતાવ્યું કે તે રાજા મુખચંદ હતા. રાજાએ દેવતાઓના અનુરોધ પર તેમના સેનાપતિ બનીને ઘણા દિવસો સુધી અસુરો સાથે યુદ્ધ કર્યું હતું. તે પોતાના થાક ઉતારવા માટે સૂઈ ગયા હતા. દેવતાએ વરદાન આપ્યું કે તમને જે કોઈ જગાડશે તે તમારી દ્રષ્ટિ પડતા જ ભસ્મ થઈ જશે. આ રીતે કૃષ્ણએ યુક્તિપૂર્વક કાલ યવનને ભસ્મ કરાવી દીધો તથા પોતાના દિવ્ય રૂપમાં મુચુકંદની સમક્ષ પ્રગટ થઈ ગયા. રાજાના પૂછવાથી કૃષ્ણએ તેમને પોતાનો પરિચય આપ્યો. પોતાના ભાગ્યની પ્રશંસા કરતા રાજાએ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી અને કહેવા લાગ્યા, હે જગતપાલક, હે જગત પોષણ, હે દુઃખહર્તા, હે સુખ કરતા, હે પાલન પોષણહાર, હે ભગવાન વિષ્ણુ, આપના દિવ્ય સ્વરૂપનું દર્શન કરી આ રાજા મુચુકંદ ધન્ય બની ગયો. એવી રીતે હે ભાઈઓ બહેનો,
આપણે પણ જો શ્રેષ્ઠ કાર્યો કરીએ, જીવનને શ્રેષ્ઠ માર્ગ પર ચલાવીએ, તો આપણે પણ ભગવાનના આ વિરાટ સ્વરૂપનું દર્શન કરી આપણા જીવનને ધન્ય બનાવીએ છીએ. આ જ વાત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક, યુગ નિર્માણ યોજનાના પ્રણેતા, વિશ્વના મહાન દેવદૂત, યુગ ઋષિ, યુગ મનીષી, યુગ સાધક, યુગ દ્રષ્ટા, યુગ સાહિત્યકાર આપણને એ જણાવે છે કે આપણે પણ શ્રેષ્ઠ કાર્યો કરી અને ભગવાને બતાવેલા માર્ગ ઉપર આગળ ચાલવું જોઈએ. આ સુવર્ણ સમય, અવસર આજે આપણી સામે આવે છે ભાઈઓ બહેનો, અને એ અવસર છે આપણા આરાધ્ય ઈષ્ટ ઉપાસ્ય પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની સાધનાના 100 વર્ષના. એ અવસર છે 1926 પ્રગટાવેલ અખંડ દીપકની દિવ્ય ઉર્જા, પ્રકાશ, પ્રેરણા એને ધારણ કરી અંધકારને દૂર કરવાનો. આ એ અવસર છે કે પ્રેમ, કરુણા, લાગણી, ભાવ, વસુધૈવ કુટુંબકમની ભાવના, આત્મવત સર્વભૂતેષુની એ દ્રઢ પરિકલ્પના ને સાકાર કરતી નારી જાગરણનો શંખનાદ કરી નારીને યશ, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા પ્રદાન કરાવનાર વાત્સલ્ય મૂર્તિ, કરુણાની મૂર્તિ, સ્નેહ સલીલા પરમ વિશ્વ વંદનીય માતા ભગવતી દેવીજીની જન્મ શતાબ્દી પણ આ 2026 જાન્યુઆરીની અંદર મનાવા જઈ રહ્યા છે. ત્યારે એના પૂર્વાર્ધ રૂપે સુષુપ્ત જનચેતનાને જાગૃત કરવા માટે, શ્રેષ્ઠ વિચારોની સ્થાપના કરવા માટે, મનુષ્યમાં દેવ શક્તિઓનું જાગરણ કરવા માટે, ધરતી પર સ્વર્ગીય વાતાવરણ બનાવવા માટે, અધર્મ, અનીતિ, અત્યાચાર નો નાશ કરવા માટે અને ભારતને વિશ્વનો સમ્રાટ બનાવવા માટે, વિશ્વ ગુરુ બનાવવા માટે શાંતિ કુંજથી એ દિવ્ય અખંડ જ્યોતિ શક્તિના માધ્યમ દ્વારા એ જ્યોતિ શક્તિ કલશમાં સમાવિત થઈ અને ભ્રમણ કરી રહી છે. ત્યારે આવો આપણે પણ આપણા સમયનો, આપણી પ્રતિભાનો, આપણા સાધનનો એક સદુપયોગ કરીએ અને આપણે પણ આ ગુરુના શિષ્ય તરીકે ગર્વ લઈએ અને એમ કહીએ કે હું ગાયત્રી પરિવારનો છું, હું યુગ નિર્માણી છું, મને પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના શિષ્ય બનવાનું ગૌરવ છે, ગર્વ છે. એવા ભાવ સાથે ભાઈઓ બહેનો, આ શ્રીમદ ભાગવતની કથાની અંદર આપણને એક જ વાત શીખવા મળે છે, પ્રેમ અને સહકારથી ભરેલો પરિવાર ધરતી પરનો સ્વર્ગ છે. આશા રાખું આપને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી અને આપણા મિત્ર મંડળ સુધી પહોંચાડી અમારી આ ચેનલને સપોર્ટ કરજો, જેથી કરી અમારા આવનારા નવા વિડીયો આપને સુધી પહોંચે અને આપ આધ્યાત્મ જ્ઞાન સાથે જોડાઈ જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરો. એવા ભાવ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે રાધે.